પોલીસે ગોલ્ડન ચોકડીથી જીવતા કારતૂસ સાથે એમપીના ગૌરવ કુશવાહાને ઝડપી પાડ્યો હતો. તે એમપીનો શિવપુરીનો વતની છે. પોલીસે બાતમીના આધારે ગોલ્ડન ચોકડીથી તેની ધરપકડ કરી છે. તેની પાસેથી ઓટોમેટિક પિસ્તોલ 1 નંગ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. એમપીનો ગૌરવ કુશવાહ ધરમસિંહ શિખાવત પાસેથી પિસ્તોલ લઈ વડોદરામાં રહેતા રોહિત કાલિયા નામના વ્યક્તિને ડિલિવરી આપવા માટે આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળતા જ એસએમસીની ટીમે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી ગૌરવ કુશવાહને હાલોલ વડોદરા રોડ પર ગોલ્ડન ચોકડી પાસે આવતા તેને દબોચી લીધો હતો. એસએમસીએ તેને ઝડપી લેતા 1 પિસ્તોલ, 2 જીવતા કારતૂસ અને 1 મોબાઈલ કુલ ₹30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે હરણી પોલીસ મથકે તેને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો. જ્યારે પિસ્તોલ લેવા આવનાર રોહિત કાલિયા અને સપ્લાયર ધરમસિંહ શિખાવતને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.